નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ માટે જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ અને જેને સબસ્ક્રાઈબ કરેલી છે તે બીજાને શેર કરે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 12. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તેના તરફ આપણે આગળ વધીએ. બારમા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રકમ વાંચીએ તો તમને અહીંયા કીધેલું છે, ધારો કે પ્રત્યેક જન્મેનું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. એક કુટુંબમાં બે બાળકો છે. એટલે વિદ્યાર્થી મિત્રો કાં તો છોકરો હોય અથવા તો છોકરી હોય એ નક્કી નથી, અને કુટુંબમાં બે બાળક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું થશે? આનું એવું થશે, કાં તો બંને બોયઝ હોય, કાં તો એવું હોય પ્રથમ બોયઝ હોય અને બીજી ગર્લ હોય, કાં એવું હોય પહેલી ગર્લ હોય બીજો બોય હોય, અથવા તો એવું હોય બંને ગર્લ હોય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમને કીધેલું છે કે જન્મેલું બાળક છોકરો હોય અથવા તો છોકરી હોય. હવે છોકરો હોય અથવા છોકરી હોય નક્કી નથી, તો આપણે બંને છોકરા લીધા અથવા તો બંને છોકરીઓ લીધી, અથવા તો મોટો છોકરો અને નાની છોકરી, અથવા તો મોટી છોકરી અને નાનો છોકરો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લીધેલું છે. હવે તમને અહીંયા કીધેલું છે નાનું બાળક છોકરી છે અને ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલ હોય તો બાળક છોકરીઓ હોય તેની સંભાવના આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, બંને બાળક છોકરીઓ હોય તે આપણે શોધવાનું છે. તો બંને બાળક છોકરીઓ હોય તેની સંભાવના શોધવા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને ગઈકાલના લેક્ચરમાં જ સમજાવેલું હતું કે જે બીજું હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે એ કહેવાનું રહેશે, અને આ આપેલું હોય આગળ એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? બી. તો બંને બાળક છોકરીઓ એને આપણે એ કહીએ તો એની અંદર બંને બાળક છોકરીઓ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જીજી આવશે, અને એની સંભાવના કેટલી આવશે? 1/4. હવે પહેલો જ ઓપ્શન આપણે લઈએ. પહેલા ઓપ્શનમાં નાનું બાળક છોકરી હોય તો એ આપણે બી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો નાનું બાળક છોકરી હોય તો એનો મતલબ કે મોટું બાળક છોકરો હોય. ઓપ્શન જોઈએ તો શું આવશે? બીજી આવશે, અથવા તો જીજી પણ આવશે. જો આમાં તમારે નાનું બાળક બંનેમાં શું છે? છોકરીઓ છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે હવે આપણે એ અને બીનો છેદ શોધીએ. છેદ શું આવશે? જીજી આવી જશે, તો જીજી લખ્યું. હવે આપણે આની સંભાવના શોધીએ. તો આની સંભાવના તમારે શું આવશે? તો આની સંભાવના તમારે આવશે વિદ્યાર્થી મિત્રો 1/4. તો હવે આપણે શોધીશું શરતી સંભાવના, એટલે કે A/B. તો તમે વિદ્યાર્થી મિત્રો ઉપર બંનેનો છેદ અને નીચે બીની સંભાવના. હવે તમે જોવા જાઓ A/B એની સંભાવના કેટલી છે? 1/4 અને બી, તો બીની સંભાવના વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? તમે જોશો તો અહીંયા છે 2/4. મૂકીએ 4 વિદ્યાર્થી મિત્રો કટ, એટલે કે 1/2. વિદ્યાર્થી મિત્રો આ આપણે પહેલો ઓપ્શન પૂરો. હવે આપણે બીજો ઓપ્શન જોઈએ. તો બીજા ઓપ્શનમાં તમને કીધેલું છે ઓછામાં ઓછી એક છોકરી હોય. એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એક છોકરી હોય અથવા તો બે છોકરી પણ હોઈ શકે, એવું થાય વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન બીની અંદર હું એક છોકરી અને બે છોકરી લઉં તો એક છોકરીની અંદર આવશે બીજી જીબી, આ એક છોકરી, અને બે છોકરીની અંદર આવશે જી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીની સંભાવના જોઈએ. આવશે 3/4. બીની સંભાવના મળી ગઈ. હવે આપણે A/B શોધીએ. તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો શું છે? જીજી છે. અહીંયા પણ શું છે? જીજી છે. તો A/Bની અંદર શું આવશે? તમારે માત્ર ને માત્ર જીજી. તો હવે એની સંભાવના જોઈએ તો કેટલી આવશે? તમારે 1/4. એક છે એટલા માટે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શરતી સંભાવના શોધીએ. તો ઉપર બંનેનો છેદ, નીચે બી,
તો છેદની સંભાવના આવશે 1/4 અને બીની સંભાવના આવશે તમારે વિદ્યાર્થી મિત્રો 3/4. 4 કટ તો 1/3. આ તમારો આન્સર થઈ ગયો. ફરી એક વખત ફટાફટ હું તમને રિવિઝન મરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તમને અહીંયા છોકરો અથવા છોકરી કીધું છે તો આપણે 4 ઓપ્શન લીધા. સૌથી નાનો બાળક છોકરી, તો તમે જુઓ તો નાનું બાળક છોકરી લીધું છે બંનેમાં, બરાબર. બંને બાળક છોકરાઓ હોય તો બંને બાળક છોકરી હોય એની સંભાવના તમારે જીજી આવશે. બંનેનો છેદમાં પણ જીજી આવશે. શરતી સંભાવના શોધી નાખી. બીજા ઓપ્શનમાં ઓછામાં ઓછી એક છોકરી હોય, એનો મતલબ કે એક છોકરી હોય અથવા તો 2 છોકરી હોય. આ 3 ઓપ્શન લીધા, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંયા લીધા 3 ઓપ્શન. પછી બંને છોકરીઓ હોય તો એ તમારે લીધું ફરીવાર જી. અહીંયા પણ તમે છેદ શોધીને પછી શરતી સંભાવના શોધી નાખી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો 12મો પ્રશ્ન થઈ જાય છે પૂરો. 13મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો એક માર્ગદર્શકમાં છે પ્રશ્ન બેંક છે. તેમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાન આપજો. હું અહીંયા લખું છું સત્ય અસત્યના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. તો અહીંયા સરળ અને નીચે આવશે વિદ્યાર્થી મિત્રો કઠિન. સરળ પ્રશ્નો કેટલા છે તમને કીધેલું છે 300. કઠિન પ્રશ્નો કેટલા છે 200. તો સત્ય અસત્ય પ્રકારના પ્રશ્નોનું પૂરું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો બહુવિકલ્પી પ્રશ્નો છે. તો અહીંયા તમે લખશો બહુવિકલ્પી પ્રશ્નો. તો બહુવિકલ્પીમાં સરળ છે 500, 400 કઠિન. વિદ્યાર્થી મિત્રો તમે કુલ પ્રશ્નો કરવા જશો તો કેટલા આવશે? 300 અને 500 800 અને 200 અને 400 600. તો કુલ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો થશે 1400. ટોટલ પ્રશ્નો થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ 800 અને આ 600 થાય ને 1400 પ્રશ્ન. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીએ. તમને કીધું છે પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન બેંક આપેલી છે, એમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે એક પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે, તેમ આપેલ હોય તો તે સરળ હોય તેની સંભાવના, તો સરળ હોય એને આપણે વિદ્યાર્થી મિત્રો એ કહેવાનું છે. તો એ પ્રશ્ન સરળ હોય તો સરળ પ્રશ્નો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તમે જોવા જશો તો સરળ પ્રશ્નો છે તમારે 800. દેખાય છે ને ભાઈ? 300 અને 500 800. નીચે આવશે 1400. અને બી તમારે શું કીધું છે બીની અંદર? પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય તો પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય તો બહુવિકલ્પી પ્રકારનો હોય એવા પ્રશ્નો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તમે જોવા જશો તો 500 અને 400 કેટલા થાય? 900. તો 900/1400. ખ્યાલ આવે છે ભાઈ? આ તમારે પાછળ જે આપેલું છે આને એ કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ હોય એને બી, તો બહુવિકલ્પી પ્રકારનો બી, અને સરળ હોય એ. બંનેની સંભાવના શોધી નાખી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે A/B શોધીએ. તો A/Bની અંદર પ્રશ્ન સરળ પણ હોય અને બહુવિકલ્પી પ્રકારનો હોય. આવા કેટલા પ્રશ્નો છે જોજો ભાઈ. સરળ અને બહુવિકલ્પી જોવા જઈએ. સરળ અને બહુવિકલ્પી કેટલા પ્રશ્નો થાય? 500 પ્રશ્નો થાય વિદ્યાર્થી મિત્રો. તો A/Bની અંદર આવશે 500. આની સંભાવના વિદ્યાર્થી મિત્રો કેટલી તમને મળે? તો આની સંભાવના વિદ્યાર્થી મિત્રો મળશે 500/1400. હવે આપણે અહીંયા શરતી સંભાવના શોધીએ. તો શરતી સંભાવના માટે A/B. તો ઉપર આવશે A/B, નીચે આવશે માત્ર B. તો A/B આની સંભાવના આપણને મળી હતી 500/1400 અને બીની આવશે 900/1400. ચલો તો કરીએ.
તો 1400 કટ, અહીંયા 100 કટ, 5/9. આ વિદ્યાર્થી મિત્રો તમારે 13મા પ્રશ્નનો આન્સર થઈ ગયો. બહુ સરળ હતો. 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને અહીંયા કીધેલું છે 2 પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલી હોય તો 2 પાસા પરની સંખ્યાનો સરવાળો 4 હોય તેની સંભાવના શોધો. હવે 2 પાસા ફેંકે વિદ્યાર્થી મિત્રો તો કુલ અવલોકનો તમને કેટલા મળે? 36 મળે. એ તો ખ્યાલ આવી ગયો. હવે તમને 2 પાસા પરની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 4. આ એ થાય, લખીએ એ બરાબર 2 પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4. તો વિદ્યાર્થી મિત્રો આના અવલોકનો લખીએ આપણે તો અવલોકનો કયા આવશે? 1 3, 3 1 અને તમારે આવશે 2 2. તમે જોઈ શકો છો 36માંથી આ 3 જ અવલોકનો એવા છે જેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4 થાય. હવે ઘટના એ પતી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઘટના બી લઈએ. ઘટના બી છે એ શું આવશે? તમને કીધેલું છે સંખ્યાઓ કેવી હોય? ભિન્ન. લઈએ વિદ્યાર્થી મિત્રો ભિન્ન. તો 1 1 નહીં લેવાનું કારણ કે 1 1 ભિન્ન ના થાય. 1 2, 1 3, 1 4, 1 5, 1 6. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમારે સરખી નથી લેવાની એટલે 1 1 નહીં લેવાનું. આ રીતે આપણે લેવા જાઓ તો 2 1, 2 2 નહીં લેવાનું. શું આવશે? 2 3, 2 4, 2 5, 2 6. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. 6 6 નહીં લેવાનું. 6 5. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ભિન્નનો મતલબ તમારે 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6 નહીં લેવાનું. એની સિવાયની સંખ્યાઓ તમારે લેવાની થાય. હવે તો આ કુલ સંખ્યાઓ કેટલી થાય? 30 થાય. તો આપણે બીની સંભાવના લઈએ તો 30 થશે. નીચે આવશે 36 કારણ કે કુલ કેટલા મળે? 36 મળે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આપણે. હવે આપણે એ છેદ બી કરીએ તો એ અને બી એનું કોમન તો તમે જોશો એ અને બીમાં કોમન કેટલા છે? 1 3 છે, 3 1 તો એ પણ આગળ આવશે. 2 2 એ સરખા છે એટલે આ તો લેવાના થશે જ નહીં. તો 1 3 અને 3 1 લખી દઉં અહીંયા. 1 3 અને 3 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની સંભાવના લઈએ તો 2 નીચે આવશે 36. હવે આપણે શરતી સંભાવના શોધીએ તો ઉપર આવે છેદ અને નીચે આવે બી. છેદ તો છેદની અંદર તમારે આવશે 2/36 અને બી એટલે એની સંભાવના છે 30/36. કટ થઈ ગયું. અહીંથી કટ તો 1/15. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તમને અહીંયા કીધું છે 2 પાસા પરની સંખ્યાનો સરવાળો 4. શરતીમાં પાછળ હોય એને એ કહેવાનું તો એ લીધું. આગળ હોય એને બી કહેવાનું. સંખ્યા ભિન્ન હોય તેમ છે તો ભિન્ન સંખ્યાઓ તમે લીધી વિદ્યાર્થી મિત્રો તો એ તમને 30 મળી. તો એની સંભાવના 30/36. હવે એ અને બીનો છેદ લીધો તો એમાં તમને 2 સંખ્યા મળી તો એની સંભાવના 2/36. તમને એમ થાય સાહેબ 36 કેમ? કારણ કે 2 પાસા ફેંકવી તો કુલ અવલોકનો મળે 36 એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા શરતી સંભાવનાનું ફોર્મ્યુલા વાપરીને કિંમત મૂકો તો તમને આન્સર મળશે 1/15. 14મો પ્રશ્ન પૂરો. 15મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કીધેલું છે પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે પાસો ફેંકવાનો છે. પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય એટલે 3નો ગુણિત એટલે કે 3 અને 6. તો પાસાને ફરી વખત ફેંકવાનો છે તો તમને વિદ્યાર્થી મિત્રો 3નો ગુણિત તો 3નો ગુણિત એટલે 3 અને 6 મળે તો પાસાને ફરીવાર ફેંકવાનો છે. જો પાસા પર અન્ય પૂર્ણાંક મળે એટલે 3 અને 6 સિવાય બીજું કોઈ મળે તો તમારે સિક્કાને ઉછાળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે આના કુલ અવલોકનો લખી દઈએ. 1 મળે તો તમારે સિક્કાને ઉછાળવાનો એટલે કાં તો H આવે અથવા T આવે. જો વિદ્યાર્થી મિત્રો 2 મળે તો પણ તમારે સિક્કાનું ઉછાળવાનું થાય. કીધેલું છે ને એટલા માટે વિદ્યાર્થી મિત્રો જોજો હું ઘરનું નથી લાવતું. હવે વિદ્યાર્થી મિત્રો 3 આવે
તો 3નો ગુણિત હોય તો તમારે પાસાને ફેંકવાનો છે. તો પાસો ફેંકીએ તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6 મળે. હવે 4માં સિક્કો ફરીવાર, 5માં પણ સિક્કો, 6માં વિદ્યાર્થી મિત્રો પાસો, તમારું યુ થઈ ગયું. અવલોકનો ગણી લઈએ. 4 ને 6 10 ને 4 14 અને 6 14 ને 6 20. કુલ અવલોકનો કેટલા વિદ્યાર્થી મિત્રો તમને મળે છે? 20. એટલો ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તો આ ઘટના બી થઈ ગઈ. પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 મળે. હવે ઓછામાં ઓછી 3 એક વખત મળે એનો મતલબ કાં તો એક વખત મળે અથવા તો વિદ્યાર્થી મિત્રો 2 વખત પણ મળે. તો લઈએ તો 3 વખત આ રહ્યું 1, 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. આ તમને મળી ગયું બી. કારણ પહેલી ઘટના બી છે, ઓછામાં ઓછી એક વખત 3 એટલે તમારે 1 અથવા તો 2 વખત લઈ લીધું. અહીં ઘટના એ માટે તમને કીધેલું છે સિક્કા પર કાંટો મળે તો એની આપણે શરતી સંભાવના શોધવાની છે. તો એ તમને શું મળશે? સિક્કા પર કાંટો મળે એ. તો લખીએ કે ભાઈ સિક્કા પર કાંટો મળે. સિક્કા પર કાંટો મળે તો સિક્કા પર કાંટો મળે એવા અવલોકનો લખીએ તો શું આવશે? 1T, 2T. પછી તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો 3T એવું તો આવશે નહીં. 4T આવશે ને. પછી 5T. તો તમને એની અંદર ટી મળે તો ટીવાળા આવી ગયા. હવે આપણે એ અને બીનો છેદ કરીએ તો તમને અહીંયા જોવાથી જ દેખાય છે એ અને બીમાં કશું જ કોમન છે નહીં વિદ્યાર્થી મિત્રો. તો એ અને બીમાં કશું જ કોમન નથી તો એનો છેદગણ ખાલી ગણ આવશે. તો એની સંભાવના વિદ્યાર્થી મિત્રો શું આવશે? 0 આવશે. હવે એ છેદ બીની સંભાવના 0 આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શરતી સંભાવના શોધવા જઈએ તો શરતી સંભાવનાનું ફોર્મ્યુલા શું છે? આવું છે a/b ઉપર છેદ અને નીચે બીની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો ઉપરની સંભાવના આજે તમને 0 છે તો બીની સંભાવના ગમે તે મળે એને આપણે કશું જ લાગતું વળગતું નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એ છેદ બી તમને ખાલી ગણ મળ્યો તો એની સંભાવના 0 મળે તો ઉપર 0 નીચે ભલે ને ગમે તે હોય. જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો MCQ છે તો આજે MCQ તરીકે લઈશું. POP આપેલું છે, POB આપેલું છે, a/b શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે a/b નું ફોર્મ્યુલા વાપરીશું. ઉપર છેદ અને નીચે બી. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો બી તમારે કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ નહીં. અહીંયા તમે 0 મૂકો તો કોઈ પણના છેદમાં 0 હોય એ તમારે શું બને? શક્ય બને નહીં. તો અહીંયા આન્સર તમારે આવશે અવ્યાખ્યાયિત એટલે કે ઓપ્શન સી. 17મો MCQ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમને અહીંયા આપેલું છે ઘટનાઓ એ અને બી માટે POP/B બરાબર POB/A હોય તો ખાલી જગ્યા શું છે? 4 ઓપ્શન છે. ચલો તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. a/b b/a આપેલું છે. તમારે આનું સૂત્ર થશે ઉપર છેદ નીચે બી, આનું ઉપર છેદ નીચે એ, છેદ છેદ કટ. એ સામે આવે તો POP, બે આ બાજુ આવે તો POB. બંને વિદ્યાર્થી મિત્રો સરખા થઈ ગયા. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન ડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન પણ પૂરો, સ્વાધ્યાય 13.1 પણ પૂરું અને આપણો લેક્ચર પણ પૂરો. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.2 સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.